મિત્રો ગિરનાર પરિક્રમાને લઈને મોટી અપડેટ આપી દઉં અને પરિક્રમાની અપડેટ એ છે કે સાધુ સંતો અને તંત્ર દ્વારા મોવડી મંડળ દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ હું ગિરનારના જંગલમાંથી તમને અહીંયા જે મિટિંગ થઈ અને જે રસ્તાઓ જોયા પછી ખરેખર અને લિટરલી મને એવું લાગ્યું અને ખરેખર આની અંદર લોકો આવે ને તો ખૂબ મુશ્કેલી પડે એમ છે એવી અંદરની હાલત છે. 3 દિવસથી આપણે અંદરથી અપડેટ આપતા હતા કારણ કે ત્યાં છે વરસાદ નહોતો પણ જંગલ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હતો એના હિસાબે ખરેખર હાલત અંદરના રસ્તાઓની ખરાબ છે. અમે બોરદેવીના રૂટથી આગળ આવ્યા અને આ તો સારો રસ્તો હતો છતાં એની જો આવી હાલત હોય તો અંદરના જે કપરા ચઢાણ અને જે ઘોડીને આવે છે ત્યાં તમે સ્લીપ થઈ જવું અને જો કંઈ અકસ્માત થાય તો કોઈ સેવાય ન પૂગી શકે, વાહન પણ ફસાઈ જાય એવી હાલત છે અંદર. એટલે આ તંત્રએ નિર્ણય કર્યો છે અને ખરેખર આપણે એની સાથે સહમત થવું પડશે કારણ કે રસ્તા જોયા પછી મને એવું લાગ્યું કે ના ખરેખર આની અંદર પરિક્રમા આ લોકો આવે તો હેરાન જ થાય, પરિક્રમા કરવી શક્ય નથી. એટલે પરિક્રમા બંધ નથી રહેવાની, પરિક્રમા પ્રતિકાત્મક થશે કારણ કે આપણો આ ધાર્મિક તહેવાર છે. એટલે અહીં જે સાધુ સંતો મોવડી મંડળ છે, સાધુ સંતો અને ભક્તો જે અહીંથી લિમિટેડ કે 20-25 જે આપણા સાધુ સંતો છે એ અને સાથે તંત્ર રહે અને પ્રતિકાત્મક એ ગિરનાર પરિક્રમા પૂર્ણ કરશે. જે કોઈ મિત્રો ગિરનાર પરિક્રમા કરવા આવી ગયા હોય કે આવવા નીકળી ગયા હોય તો એને હું એટલું જ કહીશ કે ગરવો ગઢ ગિરનાર, તમે ગિરનારીના દર્શન કરવા માટેનું અત્યારે અદ્ભુત વાતાવરણ છે, તમારો ધક્કો અફળ નહીં જાય. પણ હાલ આ પરિક્રમાના અપડેટ એ છે કે પરિક્રમા લોકો માટે રદ કરવામાં આવી છે અને એ જે નિર્ણય છે એ અંદરના જંગલમાં વિઝિટ કર્યા પછી એ અંદરના જંગલમાં રૂબરૂ જોયા પછી ખરેખર મને એવું લાગ્યું કે ના આ નિર્ણય સારો છે. તો મિત્રો છેલ્લા 2-3 દિવસથી લોકો હેરાન ન થાય અને સાચી માહિતી મળે એવો હું પ્રયત્ન કરતો હતો અને આપણે અપડેટ આપતા હતા. જ્યારે હું તળેટીમાં હતો ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ અત્યારે વાતાવરણ સારું છે પણ જંગલની અંદર સતત વરસાદ ચાલુ જ હતો. અમે હમણાં આવ્યા ત્યારે ચાલુ હતો. અપડેટ આપું છું ત્યારે 31 તારીખના બપોરનો સમય થયો છે અને અંદર ગારો સુકાય ને એવું કોઈ વાતાવરણ નથી કારણ કે જંગલ ઘેઘૂર હોય અને એટલા સ્લીપ થઈ જાય એવા રસ્તાઓ છે. અને તંત્રએ જે કંઈ નિર્ણય લીધો એ તમને જાણ કરી દઉં કે પરિક્રમા આમ લોકો માટે આપણા માટે રદ થઈ છે. પરિક્રમા ધાર્મિક રીતે ચાલુ રહેશે. તમે આવી ગયા હોય કે આવવાના હોય તો માત્ર ગિરનારીના દર્શન કરજો અને એ પણ કહી દઉં કે ગિરનાર દર્શનનો અત્યારે બેસ્ટ સમય છે. તમને ગિરનારની અદ્ભુત મજા આવશે યાત્રા કરવાની, એવો મસ્ત માહોલ છે. વધારે હેવી વરસાદ નથી, રીમઝીમ બારિશ ચાલુ હોય તો ગિરનારના દર્શન કરી જાજો. ખૂબ ખૂબ આભાર.